આજથી ટોલ ટેક્સ પર રોકડ વ્યવહાર બંધ રહેશે। નવા નિયમમાં ટોલ ટેક્સની કામગીરી કેશલેસ થશે। વાહન ચાલક પાસે ફાસ્ટેગ હોવું ફરજિયાત રહેશે। યુપીઆઈથી પેમેન્ટ કરતા આવડે તે જરૂરી છે। બરોડા હાઈવે પર ફાસ્ટેગમાં 145 અને યુપીઆઈમાં 181.25 રૂપિયા। ફાસ્ટેગમાં બેલેન્સ ન હોય તો યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકાશે, પણ ઓનલાઈન પેમેન્ટ કરતા આવડવું હોવું જરૂરી છે, કારણ કે યુપીઆઈથી પેમેન્ટ કરવું પડશે હવે। અને બરોડા હાઈવે પર ફાસ્ટેગમાં 145 અને યુપીઆઈમાં 181.25 રૂપિયા લેવાશે। એટલે ફાસ્ટેગમાં હવે રોકડ વ્યવહાર નહીં ચાલે, ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ જ રહેશે। આજે 1 એપ્રિલથી કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં એક નિયમ છે ટોલ ટેક્સનો, કે જ્યાં કેશલેસ સિસ્ટમ એ કમ્પલસરી કરી દેવામાં આવી છે। એટલે કે ટોલ ટેક્સ ઉપર રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે। આ જે ગાડી જોઈ શકાય છે બરોડા એક્સપ્રેસ ઉપર હાઈવેનો ટોલ ટેક્સ, કે જ્યાં આ ગાડી આવી, આ ફાસ્ટેગ તેનો સ્કેન થયો, પણ ઇનસફિશિયન્ટ બેલેન્સ એટલે કે બેલેન્સ ઓછું હોવાના કારણે આ ટોલ ખુલ્યો નથી। એ બાદ કાર ચાલક દ્વારા જોઈ શકાય છે અહીંયા તેની પાસે એ બેઠેલા એ ભાઈ કે તેમની હાથમાં એ કેશ છે, એ કેશ આપવાની વાત કરે છે, પણ કેશલેસ સિસ્ટમ અહીંયા કરી દેવામાં આવી છે। કારણ કે જો ફાસ્ટેગ હશે, જો યુપીઆઈ હશે, તો જ તમારી ગાડી ટોલ ટેક્સમાંથી પસાર થઈ શકશે। કેશ હવે સ્વીકારાશે નહીં, આ નિયમ કમ્પલસરી કરી દેવામાં આવે છે। શું કહેશો, આજે તમે અહીંયા આવ્યા? ફાસ્ટેગમાં બેલેન્સ નથી એટલે વાપરતો નથી, મારી જોડે તો કે કેશ જ પૈસા નથી એક્સેપ્ટ કરતા, ઓનલી ફોર યુપીઆઈ। પણ આજથી નિયમ છે કે કેશ નહીં સ્વીકારે। આપણે નથી ખબર, એટલે આજે ખબર પડી, બીજી વાર આપણે ધ્યાન રાખીશું। સરકાર નિયમ લાવે, પબ્લિક હેરાન થાય, એમ જનતા બીજું તો શું સાહેબ, એમાં તો શું કરીએ? એટલે સરકાર નિયમ લાવે, એ પબ્લિક હેરાન થાય, એ લોકોનું કેવું છે। તમે લોકોને શું સમજણ આપો છો? અમે એવું કહીએ છીએ કે સાહેબ, જે ફાસ્ટેગ છે, ફાસ્ટેગ અને રોકડ કેશ છે સદંતર બંધ કરવામાં છે। એઝ અ સરકારના નિયમ પ્રમાણે બંધ કરવામાં આવ્યું છે। સ્કેનર કરો તો વધારે સારું, એમાં ફાયદો બી છે, અમુક પર્સનને તમે લેસ થઈ જાય છે, એટલે એક જાતનો ફાયદો બી છે। રોકડ કેવું છે, લેનદેનમાં ટાઈમિંગ છે, તો ટાઈમિંગના લીધે એ સારું છે, સરકારનો એક નિયમ સારું છે। એમાં જો ફાસ્ટેગમાં બેલેન્સ હોય તો તરત નીકળી જાય છે, અને યુપીઆઈ છે તો યુપીઆઈમાં બી જે કેશ છે એનાથી ઓછો ચાર્જ લાગે છે સાહેબ, ઓછો ચાર્જ લાગે છે। એ ફાસ્ટેગમાં બેલેન્સ નહીં હોવાથી અને યુપીઆઈ નહીં હોવાથી હવે એ સ્કેનર દ્વારા એ પેમેન્ટની પ્રોસેસ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે આ બાબતે એક સમજણની જરૂર છે, અને જ્યારે તમામ લોકો એ ઓનલાઈન સિસ્ટમ સાથે હવે જોડાયેલા જોવા મળે છે, કેટલોક વર્ગ જ એમાંથી બાકી રહ્યો છે, તે પણ જો જોડાય તો આ પ્રકારની સમસ્યામાંથી તેઓ પણ મુક્તિ મેળવી શકે છે। એટલે કે ફાસ્ટેગ હોવું ગાડીમાં અને યુપીઆઈ સિસ્ટમથી જાણકાર અને એ પણ ઇન્સ્ટોલ હોવી એ સિસ્ટમ એ ખૂબ જરૂરી છે। જો એ નહીં હોય તો તમારો સમય એ ટોલ ટેક્સ ઉપર બગડી શકે છે, અને બીજાના એ સ્કેનર કે યુપીઆઈ થ્રુ તમારે પેમેન્ટ કરવાનો વારો આવી શકે છે, કારણ કે રોકડથી તમને આગળ જવા દેવામાં નહીં આવે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।